ચાલો આપણે સ્વાધ્યાય 5.2 શરૂ કરીએ અને એના પહેલા એક સૂત્ર શીખી લઈશું. આપણે એ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના મેક્સિમમ દાખલા આપણે જે 5.2 ને એની ઉપર આધારિત ગણવાના છે. એટલે સૂત્ર સમજી લેજો. આપણે જેમ શ્રેણી શીખ્યા અત્યાર સુધી સમાંતર શ્રેણી, એમાં કેવું આવતું હતું 2 4 6 8 આવી રીતે શ્રેણી આવતી. તો આનું nમું પદ, એમ કોઈ કે 50મું પદ કયું, આનું 50મું પદ કયું, તો તમે લખવા જશો 2 4 6 8 10 12 14 એમ કરીને 50 સુધી શું આપણે લખવા જઈશું? ના. ચલો એક સમય 50 હોય તો લખીએ નાખો, પણ 500મું પદ, 5000મું પદ, ત્યારે આપણે શું કરીશું? તો એના માટે આપણે સૂત્ર શીખીશું. તો જે નંબરનું પદ હોય એને લાસ્ટ પદ nમું પદ કહેવાય. nમું પદ, nમું પદ એટલે 50મું હોય તો 50મું, 100મું કીધું હોય તો 100મું પદ. જે નંબરનું પદ શોધવું હોય એ આપણે અહીંયા સૂત્રથી શોધીશું. an નું સૂત્ર આવશે a plus n minus 1 into d. હવે an એટલે અંતિમ પદ અથવા તો nમું પદ. an ને લાસ્ટ પદનો l પણ કહી શકાય, બરાબર? લાસ્ટ પદનો l અથવા nમું પદ. દરેક દાખલે પદનો નંબર બદલાય. 50મું કીધો તો 50મું પદ, 100 કીધા તો 100મું. હવે a એટલે પ્રથમ પદ, a એટલે પ્રથમ પદ, n એટલે પદનો નંબર અથવા પદોની સંખ્યા, પદોની સંખ્યા, અને d એટલે ડિફરન્સ, તફાવત, બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત. તો આપણા માટે આ an વાળું પદ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણે આનો ઉપયોગ હવેના દાખલાઓમાં કરીશું. ચાલો હવે સ્વાધ્યાય 5.2 માં નંબર 1 માં આપણને એક કોઠો આપ્યો છે અને કોઠામાં અમુક ગેપ આપેલી છે, ખાલી જગ્યાઓ આપેલી છે, બરાબર? એ ખાલી જગ્યાઓ આપણે ફિલઅપ કરીશું. તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો, કારણ કે પછી હું બોર્ડ સાફ કરી દઈશ, બરાબર? એટલે તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. ચલો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 1. અને એમાં આપણને એવું કીધું છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a હોય, સામાન્ય તફાવત d હોય, nમું પદ an હોય. એટલે આપણને જે સંકેત આપ્યા અહીંયા એ જ બધાની વાત કરી છે. તો નીચેની ખાલી જગ્યાઓ આપણે અહીંયા ફિલઅપ કરીશું. ચલો નંબર 1 માં આપણને આવું કીધું છે, a આપેલો છે 7, ડિફરન્સ આપેલો છે 3, n આપેલા છે 8 અને an ની નીચે આપણને ખાલી જગ્યા આપેલી છે, બરાબર? એનો અર્થ એવો કે an શોધવાના છે. હવે જો an શોધવા હોય તો an નું સૂત્ર છે આપણી જોડે, તો ડાયરેક્ટ આ સૂત્ર અપ્લાય કરીશું. અહીંયા an equal to a plus n minus 1 into d. d for difference છે, ઓકે, તફાવત છે. an શોધવાના છે એટલે તો આપણી જોડે છે જ નહીં. a ખબર છે, કેટલા છે? a 7, m કેટલા છે? 8 ઓછા a, અને ડિફરન્સ કેટલો આપી દીધો છે આપણને? 3. તો ઇન્ટુ 7 પ્લસ 8 માંથી 1 જાય તો 7 અને 7 ગુણ્યા 3 છે, તો 7 વત્તા 7 તારી 21, 21 ને 7 28. તો આપણી જે પહેલી ખાલી જગ્યા છે એનો આન્સર મળશે આપણને 28. ઓકે, ચાલો તો હવે આપણે આને અંદર મૂકી દઈશું સૂત્રની અંદર બધી જ વસ્તુઓ. an ની વેલ્યુ છે આપણી 0, a લેવાના -18, n આપણે આપેલા છે 10 અને ડિફરન્સ શોધવાનો છે એટલે d ની જગ્યાએ આપણે મૂકીશું d, બરાબર? હવે -18 ને પહેલા આમ લઈ જાઓ એટલે શું થઈ જશે? અહીંયા 10 10 માંથી 1 જાય તો 9, તો 9d થઈ જશે. અહીંયા હવે d શોધવાનો, તો 9 ગુણાકારમાંથી આ બાજુ જાય તો ભાગાકાર થઈ જશે.
તો અહીંયા 9 into 2 માટે ડિફરન્સ મળી જશે આપણને 2. ચાલો તો અહીંયા ખાલી જગ્યામાં મૂકીશું આપણે 2. હવે એમાં આપણે આપી દીધું છે પહેલું એ ખાલી જગ્યા, પછી ડિફરન્સ આપેલો છે -1, n આપેલા છે 18 અને en આપેલા છે -5. આટલી વિગત આપણને અહીંયા આપી દીધી છે. શોધવાનું છે આપણે એ. સૂત્ર મૂકી દઈશું આપણે, જે બાજુમાં તમે જોઈ શકો છો, en બરાબર a plus n minus 1 into d. સૂત્ર છે ને મગજમાં એવું બેસી જવું જોઈએ ને તો કોઈ તમને તકલીફ હવે પડવી જોઈએ નહીં. આની અંદર સૂત્ર પરફેક્ટ થઈ જવું જોઈએ તમારા મગજ. n શું છે? માઇનસ. એ શોધવાના છે. n 18 છે, જુઓ 18 માઇનસ a અને ડિફરન્સ લેવાનો છે -3. તો અહીંયા ગુણાકારમાં હોવાથી આપણે -3 ને કૌંસમાં રાખીશું. યાદ રાખજો, ભૂલતા નહીં. ચાલો હવે શું થશે? તો -5 એઝ ઇટ ઇઝ. 18 માંથી 1 જાય તો 17 અને 17 ગુણ્યા -3 એટલે -51. હવે આપણે -51 ને લઈ જઈશું પેલી બાજુ. એટલે અહીંયા હશે તો +51 થશે અને -5 તો ઓલરેડી છે જ આપણી જોડે. તો એ બરાબર 51 માંથી 5 જાય તો 46. તો આપણને પહેલું પદ મળી જશે અહીંયા 46. -18.9 અહીંયા 2.5 અહીંયા શોધવાના છે અને અહીંયા છે 3.6. આ આપણે આપેલું છે અહીંયા. ફરીથી સૂત્ર એને મૂકી દઈશું, an બરાબર a plus n minus 1 into d. હવે an ની જગ્યાએ મૂકીશું 3.6. a ની વેલ્યુ -18.9 પ્લસ n ખબર નથી એટલે n ની જગ્યાએ રહેશે n જ અને ડિફરન્સ છે 2.5. ચલો બધી વિગતો ગોઠવી દીધી, જે આપણને કીધેલી છે એ ગોઠવતા આવડે જ આપણને, એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી કરવી. હવે દેખો, પહેલા તો આને ઉપાડીને આમ લઈ દેવાનું, -18.9 આ બાજુ આવે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. સામે, હવે સામે હમણાં 2.5 ને એઝ ઇટ ઇઝ રાખીશું આપણે. ચલો આમનો સરવાળો કરી નાખીએ આપણે. તો 9 ને 6 15 નો 5 વધી 1, 9 10 11 12 નો બગડો વધી 1 ને 2 22.5. અહીંયા છે 2.5. હવે આ જે 2.5 છે ને એ આના છેદમાં આવી દઈશું, કારણ કે ત્યાં મલ્ટીપ્લાય છે તો આ બાજુ હવે તો ભાગાકાર થઈ જાય. તો 22.5 ભાગ્યા 2.5 ઇક્વલ ટુ n - 1. હવે તમે જુઓ બંનેમાં પોઈન્ટ પછીના અંક સમાન છે. પોઈન્ટ પછી એક અંક, પોઈન્ટ પછી એક અંક, તો બંનેના પોઈન્ટ પહેલા તો કેન્સલ કરી નાખો. આવું કેમ થાય? આવું એટલા માટે થાય કે આ પોઈન્ટ કાઢો એટલે 10 નીચે આવે અને આ પોઈન્ટ કાઢો એટલે 10 ઉપર જાય, એટલે 10 10 કેન્સલ આઉટ થઈ જાય. અને એવું ના કરો તો ડાયરેક્ટ 22.5 ને 2.5 વડે તમે ભાગી દો તો 25 નવા 225 થાય, એટલે અહીંયા મળશે 9. હવે એ -1 ને આમ લાવીશું તો +1 થઈ જશે, તો 9 + 1 = n અને માટે n = 10. તો આ રીતે આપણને n નું મૂલ્ય અહીંયા 10 મળી જશે. પહેલાનો પાછો એમાં આપણે કીધું છે કે a છે 3.5, ડિફરન્સ 0, પદ 105 નું અને n નું પદ આપણે ત્યાં શોધવાનું. ચલો પહેલા ફરીથી સૂત્ર મૂકી દઈએ, an બરાબર a plus n minus 1 into d. આ દાખલામાં તમે ડાયરેક્ટ જવાબ પણ આપી શકો. તમને ખબર પડી જવી જોઈએ કે આમાં શું આવે, વિચારીને તૈયાર રાખો. જેને સમજ પડી ગઈ હોય ને એ ખાલી વિચારો કે આનો જવાબ શું આવે, બોલવાનો નથી. અને જ્યારે જવાબ આવી જાય ત્યારે તમે નક્કી કરજો કે તમે સાચા હતા કે ખોટા. બરાબર? બાકી સિમ્પલ છે. અને છેલ્લે તમને કહું છું કે શા માટે મેં આવું કીધું તમને. ચલો n આપણે શોધવાના છે. એ આપે છે 3.5, n આપે છે 105 -1 અને ડિફરન્સ છે 0. n = 3.5. હવે 105 માંથી એક જાય 104, પણ 104 નો 0 સાથેનો ગુણાકાર હંમેશા 0 થઈ જાય. an બરાબર 3.5 મળે. તમે એડવાન્સમાં કહી દીધું હતું કે જવાબ કેવી રીતે નક્કી કરવો. દેખો કેવી રીતે નક્કી કરવો નહોતું કીધું, પણ મેં તમને પૂછ્યું કે તમને સમજ પડે છે. તો દેખો જ્યારે ડિફરન્સ જ 0 હોય
अरे 105 હોય કે 150 હોય કે 1050 બધા પદો 3.5 3.5 3.5 એવી રીતે જ ચાલવાના, તો જ ડિફરન્સ 0 હોય. તો અહીંયા 105 ની જગ્યાએ 1050 કરવામાં આવે તો બી જવાબ 3.5 જ રહે તમારો, અને અહીંયા 15 કરો તો બી જવાબ તમારો 3.5 જ રહે, કારણ ડિફરન્સ 0 હોય એટલે બધા પદો આવા જ હોય. 3.5, બીજું પદ 3.5, ત્રીજું પદ 3.5. હવે આવા 105 કીધા હોય 1050 કીધા હોય, છેક સુધી 3.5 જ આવવાનું, તો બધા જ પદો એના 3.5 જ મળશે. બરાબર. તો ડિફરન્સ 0 હોય ત્યારે એ હોય ને જે પહેલું પદ હોય એ તમારું અંતિમ પદ પણ હોય છે. એનો પહેલો એક સમાંતર શ્રેણી આપેલી છે 10, 7, 4 એનું 30મું પદ આવી જગ્યા છે. તો ઓપ્શન આપણી જોડે હશે એટલે આપણે ડાયરેક્ટ 30મું પદ શોધી લઈએ, એટલે એ જ આપણો ઓપ્શન હશે. હવે દેખો પહેલું પદ 10 છે એટલે એ બરાબર લખાશે 10. ડિફરન્સ એટલે બીજું પદ માઇનસ પહેલું પદ, યાદ રાખજો. તો 7 માઇનસ 10 કરીએ તો જવાબમાં -3 મળે આપણને. અને 30મું પદ એટલે કે n બરાબર 30 આપ્યા છે, અને 30મું પદ શોધવાનું તો એ 30 શોધવાના. આનો મતલબ આવો. તો આપણે 30મું પદ શોધવું છે, એનો મતલબ થશે એ 30 શોધવાના છે. બરાબર. એ 30 શોધીશું આપણે. સૂત્ર આપણી સામે છે જ, an = a + n - 1 * d. હવે n ની વેલ્યુ આપણે 30 લઈશું. અહીંયા પણ જોઈ શકો છો a એટલે પ્રથમ પદ 10, n એટલે આપણે લેવાના છે 30 માઈનસ 1, અને ડિફરન્સ આવશે માઈનસ. ચાલો અહીંયા 10 પ્લસ 30 માંથી 1 જાય તો 29, અને એની સાથે મલ્ટીપ્લાય થશે માઈનસ. તો 10 એ પ્લસ માઈનસ માઈનસ 9 તારી 27, 2 3 દુ 6 2 8, 87. 10 માંથી 87 જાય તો -77. તો આ આપણું 30મું પદ આવ્યું, એટલે આવો આન્સર સી છે, ઓપ્શન સી. આન્સરમાં લખાશે સી. આન્સર આવશે -77. તો સિમ્પલ છે, તમને ખબર પડી ગઈ હવે કે આ સૂત્ર જો સમજી ગયા તો દાખલાઓ બધા કેટલા સિમ્પલ છે. એમાં આપણને એવું કીધું છે કે એક સમાંતર શ્રેણીનો 11મું પદ છે. સમાંતર શ્રેણી -3 -1/2 2 up to નું 11મું પદ. ખાલી હવે 11મું પદ શું છે એ આપણે જવાબમાં નથી જોવાનું, આપણે શોધી લેવાનું. શોધી લઈએ એટલે આપણને ખબર પડી જશે કે એનો ઓપ્શન કયો હોઈ શકે. બરાબર. ચાલો અહીંયા પહેલું પદ રહેશે આપણું માઈનસ. હવે ડિફરન્સ એટલે બીજું પદ ઓછા પહેલું પદ, તો બીજું પદ -1/2 ઓછા પહેલું પદ -3 છે એટલે માઈનસ માઈનસ શું થઈ જશે, અહીંયા +3 થશે. તો 2 તરી 6, 6 માંથી 1 જાય તો 5, 5 ના છેદમાં 2. ડિફરન્સ મળશે આપણને 5 ના છેદમાં 2, અને એનું 11મું પદ એટલે n બરાબર 11, અને a11 આપણે શોધવાના. અહીંયા લસા ફરીથી સમજો, જેને સમજ ન પડે નીચે શું કરી દે, આમ 1 કરવાનું. આ -1 કહેવાય. 1 ગુણ્યા -1 એટલે -1, પછી વત્તા 2 તારી 6, અને નીચે આવશે 2 એકા 2. આ ચોકડી ગુણાકાર શીખવાડ્યો છે. 6 માં 1 માઈનસ બાદ કરો, 6 માંથી 1 બાદ કરો એટલે 5, અને નીચે આવશે. ચલો ફરીથી આપણે ફોર્મ્યુલા તો મૂકી દઈએ an વાળી, a + n - 1 * d. an કેટલા લઈશું, તો an ની જગ્યાએ n ની જગ્યાએ 11 લેવાના, a11 એ આવશે -3, n એટલે 11 ઓછા 1, અને ડિફરન્સ આવશે 5/2. આ આપણે શોધી તૈયાર કર્યું છે. બરાબર. ચલો આ -3 વત્તા 11 ઓછા 1 એટલે 10, અને એની જોડે 5/2 નો હજી મલ્ટીપ્લાય તો છે જ. 2 × 5 = 10,
તો ઉપર 25 આવશે, 25 માંથી 3 જાય તો 22. ચલો 22 એ આપણો આન્સર બી છે. આન્સર એના જવાબમાં આવશે. તો આ રીતે એક જ સૂત્રની મદદથી આપણે અત્યાર સુધીના બધા દાખલા ગણ્યા. કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. નંબર 3 માં પહેલો નંબર 3 માં એવું કીધું છે કે સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધવાના. જે ખાના ખાલી મૂક્યા છે એ પદ આપણે શોધવાના. સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. નંબર 1 આપ્યો છે આપણને 2, પછી એક બોક્સ આપી દીધું છે અને 26. આપણે આમાં બીજું પદ શોધવાના છે. સમજો, દેખો પહેલું પદ આપ્યું છે, બીજું ખાલી, ત્રીજું પદ આપેલું છે. તો આપણે બીજું પદ શું હોઈ શકે એ આપણે અહીંયા શોધવાના છે. દરેક ની અંદર આવી રીતે પદો અલગ અલગ ખાલી રાખ્યા હશે અને એ પદ કયું છે એ આપણે અહીંયા શોધવાના છે. એક બીજી વાત, એ પહેલું પદ આપેલું જ છે એટલે કોઈ ઝંઝટ નહીં. એક કામ કરો, આમાં તો એક તો ડાયરેક્ટ બીજું પદ મેળવી લઈશું. ચાલો ડાયરેક્ટ સેકન્ડ પદ જ મળી જશે. એક કામ કરો, અહીંયા સૂત્રમાં એ હોય એ એટલે પહેલું પદ, n ની જગ્યાએ બીજું પદ શોધવું છે ને આપણે, તો અહીંયા 2 - 1 ઇન્ટુ d ડાયરેક્ટ ડિફરન્સ મળશે. બરાબર. અમુક દાખલામાં એવું હશે કે જે પદ આપેલા હોય એનો ઉપયોગ કરીશું. આમાં ડાયરેક્ટ મળી જાય છે. સૂત્ર an = a + n - 1 * d વાપરાય. n એટલે કયો પદ છે? બીજું પદ છે. તો અહીંયા શું લખ્યું આપણે? an. n ની જગ્યાએ આપણે શું મૂકી દીધા? અહીંયા 2 મૂકી. બરાબર. ડિફરન્સ આમાં બી ડાયરેક્ટ નહીં મળે એટલે આપણે આમાં પણ એક કામ કરવું તો પડશે. એક ત્રીજું પદ પણ જોડે જોડે લઈ લઈએ. દેખો આ ત્રીજું પદ આપેલું છે ને એને બી અહીંયા મૂકો તો આનો ઉપયોગ થશે. અહીંયા a3 લઈ લઈએ. ચાલો, a એટલે પ્રથમ પદ 2, n - 1 n ની જગ્યાએ ત્રીજું પદ છે તો 3 - 1 અને ડિફરન્સ નથી ખબર. ચલો ત્રીજું પદ આપેલું છે, કેટલું છે? 26. અહીંયા b, 3 માંથી 1 જાય તો b અને અહીંયા આવશે d. આ બગડો પહેલા આમાંથી બાદ કરીએ તો 26 માંથી 2 જાય એટલે શું આવશે? 24. 2d. બગડો ભાગાકારમાં લઈ જાવ તો 24/2 = d. તો અહીંયા મળી જશે ડિફરન્સ કેટલું મળશે? તો 24/2 એટલે 12. દેખો ડિફરન્સ મળી ગયો આપણને આ પદ ઉપર. પહેલા પદ ઉપર જે ડિફરન્સ ન મળે કારણ કે 1 - 1 0 થઈ જાય, એટલા માટે પહેલા પદનો ઉપયોગ આપણે ન કર્યો. બરાબર. એટલે આપણે ત્રીજા પદનો ઉપયોગ કરીને એમાંથી ડિફરન્સ મેળવ્યો. હવે બીજું પદ શોધવું છે આપણે. તો સૂત્ર આમાં n ની જગ્યાએ 2 મૂકો તો a2 = a એટલે પ્રથમ પદ 2 + n - 1 n એટલે બીજું પદ તો 2 - 1 ઇન્ટુ d. d ખબર નહોતી એટલે આપણે ત્રીજા પદનો ઉપયોગ કરીને d શોધી લીધો. હવે d ને અહીંયા મૂકી દઈશું. આ 2 માંથી 1 જાય તો 1 અને ડિફરન્સ કેટલો આવે આપણો? 12 આવે. તો 2 અને 12 = 12. તો 12 ને 2 = 14. તો આપણને બીજું પદ અહીંયા મળી જશે 14. ઘણા બધા દાખલા આપણે આવા ગણીશું એટલે તમને આજે થોડી ઘણી ડિફિકલ્ટી જેવું લાગ્યું એ બીજા દાખલાઓમાં સોર્ટ આઉટ થઈ જશે. બરાબર. એટલે જોતા રહેજો, સમજશો એટલે તમને આવડી જ જશે. 2-4 દાખલા જોશો ને એમાં પહેલું જ બોક્સ આપી દીધું છે આપણને, પછી 13 આપ્યા છે, પાછું બોક્સ આપ્યું છે અને 3 આપ્યા છે. દેખો માઇન્ડમાં એક વસ્તુ સેટ કરો, શું કે ગમે તેટલા પદ શોધવા હોય તો આપણી જોડે 2 વસ્તુ હોવી જોઈએ, a અને d. ફરીથી સમજો, a એટલે પહેલું પદ અને d એટલે ડિફરન્સ. આ 2 વસ્તુ હોય ને તો તમે કોઈ પણ દાખલાનું ગમે તે પદ શોધી શકો. આમાં તો એ પણ નથી, a એટલે પ્રથમ પદ એ પણ નથી અને ડિફરન્સ બી નથી. તમે હવે આગળના દાખલાનું વિચારો, એમાં પહેલું પદ a આપેલું હતું પણ ડિફરન્સ નહોતો આપ્યો એટલે પહેલા આપણે ડિફરન્સ શોધેલો, ખબર છે, અને પછી જે માંગ્યું એ પદ શોધ્યું આપણે. તો આની અંદર a અને d બંનેમાંથી કંઈ બી નથી તો પહેલામાં પહેલું કામ કરીશું a અને d શોધવાનું. જો એ બંને મળી ગયા ને એટલે પછી પૂરું કામ આપે. બરાબર. ચાલો જોઈએ. આ બીજું પદ છે અને આ ચોથું પદ છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. બીજું અને ચોથું 2 પદ આપેલા છે. તો આપણે આ સૂત્રમાં
n ની જગ્યાએ એકવાર બીજું પદ લઈશું અને એકવાર n ની જગ્યાએ ચોથું પદ લઈશું એટલે આપણને બે પરિણામ મળશે અને એ બંને પરિણામનો આપણે લોપ કરીશું અને એમાંથી a અને d મેળવી લઈશું. ચલો આ બીજું પદ છે અહીંયા મૂકીશું a2 બરાબર a પ્લસ n માઇનસ 1 n ની જગ્યાએ શું આવશે ભાઈ n ની જગ્યાએ d કારણ કે બીજું પદ અહીં જે હોય ને એ જ વસ્તુ અહીંયા આવે બગડો લીધો તો અહીંયા 2 માઇનસ 1 અને ડિફરન્સ નથી ખબર a અને d બંનેમાંથી કંઈ જ ખબર નથી. આ પહેલું પદ છે સમજજો આને a1 કહીશું અહીં જે હશે એને a2 કહીશું અહીં જે હશે a3 કહેવાય અને અહીંયા હોય એ a4 તો આપણી જોડે a2 આપેલા છે 12 તો a2 ની જગ્યાએ મૂકી દઈશું 13 a વત્તા 2 માંથી એક જ્યારે 1 અને 1 ગુણ્યા d એટલે d અને નંબર 1 આપો. હવે સેમ ટુ સેમ આપને કયું પદ આપેલું છે ચોથું પદ તો n ની જગ્યાએ હવે 4 મૂકી દેવાનું n ની જગ્યાએ 4 મૂકીશું તો હવે આવું બનશે a4 બરાબર a પ્લસ n ની જગ્યાએ 4 4 માઇનસ 1 ઇન્ટુ d. હવે a4 કેટલા આપ્યા છે દેખો a4 આપી દીધા છે 3 તો એની જગ્યાએ મૂકીશું આપણે અહીંયા 3 4 માં એક જાય તો 3 અને 3 ની સાથે ગુણાકાર d નો આ પરિણામ મળ્યું આપણને 2. હવે તમે આગળના ધોરણમાં લોપની રીત શીખીને આયા છો તો પરિણામ 1 અને 2 આમાં એ સમાન છે જુઓ સરખા ના હોય તો કરવા પડે પણ આમાં તો છે જ એટલે ડાયરેક્ટ બંનેની બાદબાકી કરી લઈશું તો પરિણામ 1 અને 2 ની બાદબાકી કરતા ચલો બંને પરિણામની બાદબાકી કરો પહેલું પરિણામ એ છે 13 બરાબર a પ્લસ d અને બીજું છે 3 બરાબર a વત્તા 3 બાદબાકી કરવી એટલે એનો મતલબ નિશાનીઓ બધી ચેન્જ કરી લેવાની પ્લસ a અને માઇનસ a કેન્સલ આઉટ થશે 13 ઓછા 3 એટલે અહીંયા વધશે 10. હવે અહીંયા દેખો આ પ્લસ અને આ માઇનસ છે હવે આનું નિશાન માઇનસ જ ગણવાનું તો પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો 3d માંથી 1d જાય તો 2d પણ નિશાન કોનું આવે મોટી સંખ્યાનું તો મોટા 3 છે તો 3 નું નિશાન માઇનસ ગણાય જે નવું નિશાન આવ્યું ને એ જ લેવાનું પણ માઇનસ 2 અહીંયા ભાગાકારમાં તો 10 ભાગ્યા માઇનસ તો બરાબર મળશે d. યાદ રાખજો હવે તો ભાગાકારમાં જાય ગુણાકારમાં જાય તો નિશાન બદલાય નહીં સરવાળા બાદબાકીમાં જાય તો જ નિશાન બદલાય બાકી આ બધામાં બદલાય નહીં હવે અહીંયા 2 5 10 માઇનસ તો ગમે તેને અપાય તો ડિફરન્સ મળી ગયો -5. હજુ આપણે a શોધવાનું છે મેં તમને શું કીધું a અને d આ બે વસ્તુ મળે પછી બધા પદો મળે તો હજુ આપણે શોધવાનું છે પણ હવે સિમ્પલ છે આ જે -5 આવે ડિફરન્સ એને કોઈ બી એક પરિણામમાં મૂકી દો ચલો પરિણામ 1 માં મૂકી દો તો d બરાબર -5 ને પરિણામ 1 માં ચલો પરિણામ 1 માં મૂકી દઈએ તો અહીંયા શું છે 13 બરાબર a વત્તા d પણ d ની જગ્યાએ શું મૂકવાનું માઇનસ એ -5 આ બાજુ હોય તો +5 થઈ જાય તો a મળશે 13 ને 5 18 તો a બરાબર મળશે આપણને દેખો a અને d બંને મળી ગયું હવે તો જે નંબરનું પદ શોધવું હોય જે નંબરનું પદ બધા જ પદો મળે આપણને તો દેખો પહેલું શોધવું છે a1 એટલે a1 એટલે પહેલું પદ અને પહેલું પદ એને જે કહેવાય તો a1 તો મળી ગયું અહીંયા તો a1 એટલે એ જ કહેવાય અને એ મળી ગયા 18 ચાલો એક પદ મળી ગયું આપણને હવે ત્રીજું પદ શોધવું છે દેખો ત્રીજું પદ શોધવા માટે પણ ડાયરેક્ટ તમે સૂત્ર બનાવી શકો આ રીતે જુઓ ત્રીજું પદ હોય ને તો a પ્લસ 2d લેવાના 2d પાંચમું પદ હોય તો 4d લેવાના 10મું પદ હોય તો 9d લેવાના એક d ઓછો કરી નાખવાનો બરાબર એક સૂત્રમાં મૂકો તો એ જ આવે દેખો ત્રીજું પદ હોય તો અહીંયા 3 મૂકવાના હોય તો 3 માંથી એક જાય શું આવે 2 જ વધે ને 2d જ આવે ને મૂળતો એ આપણે શોધી દીધા 18
2 ઇન્ટુ ડિફરન્સ કેટલો મેળવ્યો છે આપણે -5 તો 18 પ્લસ માઇનસ -5 10 18 માંથી 10 જાય તો 8 તો ત્રીજું પદ મળી જશે આપણને 8 તો પ્રથમ પદ મળી ગયું 18 અને ત્રીજું પદ મળી ગયું આપણને નંબર 3 માં આપણને કીધું છે પહેલું 5 આપેલા છે નંબર 3 માં 5 પછી બોક્સ આપી દીધું છે જો સેકન્ડ માં ત્રીજું પણ બોક્સ છે બીજું પદ ત્રીજું પદ અને અહીંયા આપણે 9 બાય 1 બાય બરાબર 9 into 1/2 આ ત્રણ સ્ટેપ આપણને એટલે ચાર સ્ટેપ માંથી બે શોધવાના અને બે આપણને આપેલા છે દેખો જે પહેલું પદ છે એનો ડાયરેક્ટ ઉપયોગ કરવો એ યોગ્ય નથી એટલે પહેલા આપણે કોનો ઉપયોગ કરીશું આપણે ચોથું પદ આપી દીધું છે તો એનો ઉપયોગ કરીશું દેખો આ પ્રથમ પદ એટલે a1 અથવા a આને કહીશું a2 આ a3 અને આ a4 તો ચાલો a4 નો ઉપયોગ કરીશું અહીંયા a4 બરાબર a પ્લસ n minus 1 into d માં n ની જગ્યાએ આપણે 4 મૂક્યા છે તો અહીંયા શું મૂકીશું આપણે 4 આપણે કીધું કે આ બંને સેમ જ હોવા જોઈએ n n બંને કેવા હોવા જોઈએ સેમ હોવા જોઈએ હવે પ્રોપર a4 આપી દીધા છે આપણે a4 આપ્યા છે 9.1/2 9.1 દુત્યાંશ a આપી દીધા છે પ્રથમ પદ 5 4 માં 1 જાય તો 3 અને ડિફરન્સ નથી ખબર અહીંયા શું થશે દેખો 2 નવા 18 ને 19 ના છેદમાં 2 હવે +5 આ બાજુ હોય તો શું થઈ જાય -5 થઈ જાય ઇક્વલ ટુ 3d હવે આનું લસા ના આવડે તો નીચે 1 કરી દેવાનો તો 2 5 10 19 માંથી 10 જાય તો શું વધે 9 ના છેદમાં 2 અહીંયા 3d 3 ભાગાકારમાં જશે 3 ભાગાકારમાં એટલે આની સાથે ગુણી જશે એટલે 3 દુ 6 પણ ઉભા રહો લખો અહીંયા 3 ભાગાકારમાં આવી જશે છેદ ઉડાડો તો 3 તરી 9 તો ડિફરન્સ મળે આપણને 3/2 દેખો ડિફરન્સ મળી ગયો અને પ્રથમ પદ તો આપેલું છે જેને a કહેવાય તો આપણી વાત શું હતી કે a અને d મળી જાય એટલે આપણું કામ અહીંયા ફિનિશ બરાબર બધું જ મળે બીજું પદ શોધવાનું છે ચાલો તો આપણે જો કેવી રીતે શોધીશું a2 બરાબર a પ્લસ 1d મેં તમને શું કીધું બીજું પદ તો 1d યુઝ કરવાનું ત્રીજું પદ તો આવું આવે a3 બરાબર a પ્લસ 2d જે નંબરનું પદ શોધવાનું એના કરતા એક ઓછો d લેવાનો બરાબર એટલે 1d માં 1 ના લખો તો ચાલે હવે a છે આપણી જોડે 5 વત્તા ડિફરન્સ આવે છે 3/2 2 5 10 10 ને 3 13 ના છેદમાં 2 આ મળી ગયું આપણને બીજું પદ ત્રીજું પદ પણ સિમ્પલ જ છે a પ્લસ 2 ઇન્ટુ ડિફરન્સ 3/2 પણ એ આપી દીધા છે કેટલા આપ્યા છે એ આપણે 5 આપે એ મૂકી દો ત્યાં 5 ચલો એ 2 2 કેન્સલ થશે એટલે વધ્યું શું 5 વત્તા 3 એટલે આપણને મળી જશે 8 આ થઈ ગયું ત્રીજું પદ તો આ જ રીતે જે નંબરનું પદ ખૂટતું હોય એ નંબરનું પદ આપણે આવી રીતે શોધી શકીએ પછી તો 1 2 3 4 સંખ્યાઓ સુધી છેલ્લી સંખ્યા આપણને કીધેલી છે 6 તો આપણે આટલી સંખ્યાઓ શોધવાની આ પ્રથમ પદને a1 કહીશું અથવા a કહીશું a2 a3 a4 a5 and a6 તો દેખો છઠ્ઠું પદ આપણને આપેલું છે તો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીશું છઠ્ઠા પદ આ પહેલું પદ છે એટલે બીજું કોઈ મગજમારી જ કરવાનું નથી એકલો ડિફરન્સ જ જોઈએ એ તો મળી ગયો આપણને બે જ વસ્તુ જોઈએ a અને d એમાં a તો મળી ગયો છે આપણને હવે d ની જ જરૂર છે તો d મેળવવા માટે બીજું કયું પદ છે આ તો છઠ્ઠા પદનો ઉપયોગ કરીશું અને n ની જગ્યાએ 6 6 અપ્લાય કરી દઈશું તો a6 બરાબર a પ્લસ 6 minus 1 into d છઠ્ઠું પદ કેટલું છે તો છઠ્ઠું પદ આપેલું છે 6 એ કેટલા આપ્યા છે -4 6 માં 1 જાય તો 5 અને ડિફરન્સ જ નથી ખબર એ શોધવા જઈ રહ્યા છે આપણે અહીંયા ડિફરન્સ તો શોધીએ છીએ આપણે બરાબર
આ -4 આ બાજુ આવે તો +4 થઈ જાય તો 6 + 4 અહીંયા 5d 6 ને 4 10 ગુણાકારમાંથી 5 અહીંયા આવે તો ભાગાકારમાં આવી જશે તો અહીંયા છેદ ઉડાડો તો 2 આવશે તો ડિફરન્સ મળી જશે આપણે અહીંયા 2 देखो डिफरेंस मળી ગયો ને a એટલે પ્રથમ પદે મળી ગયું તો હવે બધા પદો મળી જાય હવે કોઈ તકલીફ નથી ઓકે જો શું કરીશું બીજું પદ શોધવું હોય તો શું કરીશું આપણે ડાયરેક્ટ જ a પ્લસ બીજું પદ એટલે 1d કરવાના પછી એની વેલ્યુ એપ્લાય કરો a આપણને આપે છે -4 અને ડિફરન્સ એડ થશે એમાં b અહીંયા માઈનસ એવી રીતે ત્રીજું પદ તો a પ્લસ 2d થઈ જશે અહીંયા a ની વેલ્યુ -4 પ્લસ 2 ઇન્ટુ ડિફરન્સ લેવાના છે 2 તો 2 દુ 4 4 માંથી 4 જાય તો 0 એટલે e 4 લઈશું તો a પ્લસ 3d આવશે a ની વેલ્યુ ફરીથી આવશે -4 અને ડિફરન્સ છે આપણી જોડે 2 3 દુ 6 6 માંથી 4 જાય તો 2 આવશે અને છેલ્લે એક 5મું પદ શોધીશું તો a પ્લસ 4d થઈ જશે અહીંયા તો શું બનશે e ની વેલ્યુ કેટલી છે તો -4 અને ડિફરન્સ છે 2 તો 4 ગુણ્યા 2 તો 4 દુ 8 8 માંથી 4 જાય તો 4 આ રીતે આપણે આને અહીંયા ગણી શકીએ